આપણે આપણું કોને માર્યું મને મારા ચેક કરવા તો જવું પડે. ચેક તો કરવું જ પડશે. રામ શિવા ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુતા જય બજરંગ બલી 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 જય બજરંગ બલી. હવે કઈ નઈ પરમ થયો લાગે. પરમ લાગે પરમ. આ લેબડો એવો હે ને બીક લાગે. લેબડો એવો થયો હે ને બીક લાગે. પરમ થયું લાગે. હારી હું કે આવવા નહીં જબરી કરી. એક બાજુ ભોંડ લોહી પીવે હે અને એક બાજુ આવતી કશું આવું દેખાણું કઈ ખબર પડતી નહીં. હું જવા દે. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. આજ તો ભમતાબાના ખેતર બેહવા જવું પડશે. ભમતાબા શું કરો હો? સાફ કરવી છે. હા બેહો. હાલ ડોંગરજી હો તમારે ખેતર ના કે અવાજ બવાજ આવતો હતો? ના હવે તો કઈ નહીં આવ્યો. એવું હોય? હોવે હા મારું બેટું મને આ હૂતો તો આડો પડી. હા છોકરો બરતું કરીને ગયા અને આ હૂતો તો લાકડાનો ચોક મારે એવું અને કે આમ પરછાયો પડ્યો ઓલો થતો તો અહેસાસ. તો હવે તો જબરી કરી છે ને. હા બીક લાગે. તો હવે જે શું કરે? ઘરે તો ના જવાય યાર. ફોન મારા ઘઉં ખાઈ જાય શું કરવાની? તો હવે મને તો બીક લાગે બહુ. બીક લાગે તમારી વાત સાચી પણ મેં તો તાર ફેન્સિંગ યાર ઝાટકાઈ નહીં મેલી યાર. આજ તો હવે શું કરશું? બે હોત ખરા 12 વાગે જતા રહ્યો બે. હા બરોબર ત્યાં સુધી બે હો. બીજું કેવું શાંતિ ને? હો શાંતિ હો. બસ જાણે કેવું ગજી? હો કેટલા વાગ્યા? વાગવામાં તો 12 વાગવા આયા. શું આવ્યું? મને લાગે કઈક છે હો. હવે કઈક લાગે છે હવે. આપડે કઈક થાય 100%. હા લોચા લાગે. રિયાવ તો પડશે યાર. નહીં ચાલે. મને જવું પડશે. બીક લાગે હવે આપડે. આગળ શું કરશે? ઘઉં એકલા હે. હે ઘઉં એકલા હે. ઘઉં ને પડતા મૂકો અને આપડે હવે જઈએ ઘરે. તો હવે શું કરશું? જાવ તો પડશે યાર. આવું થાય ક્યાં તો ભલા છોકરા છે ને ક્યાં નહીં એટલે આ ડખા થાય યાર. હા હવે કરશું શું? કરશું શું? ઈ તો લોચા હે ને. આપણું કઈક કલે હે બધું. જબરી કરી યાર. તો પણ ચોઘડી થઈ ગઈ 100%. હા શું સારા સાર શું થાય? મમ્મી શું કે ખબર પડતી નહીં યાર. ગમે થયું હોય. હે હું શું કહું? હા તમે યાર ભુવાજી છે તો હવે કઈક કરો યાર. મોગી લાવી પડશે મને. હા લાવો તાણ હવે. હે હા લાવો. બાપના? હા બાપના. લે વચન નાખું તાન લે. તો કઈક કરે હે. મોગીન ના હોય. મોગીન ના હોય ગમે તે છે. મોગીન ના હોય ને. હા મોગીન ને તોણાવી જ છે. હા તોણા હોતા. ડોગરજી કહું માં જબ બીક લાગે. આ તો પવન નહીં આવતો ગમે તે હોય. તો હવે શું કરશું? હવે આપણે જાવી ઘરે. હા હેલો બાપા આવ્યો. ડોગરજી કહું જબરી કરીને હે તો આવી જાવ ને મને તો. હવે આનું કઈક ઇલાજ તો કરવો પડશે. એ મારા શેતલા હે ને ઘઉં પડ્યા યાર.
તો હવે હે ને ભુવાજીને કાલ ફોન કરીને વાત કરવી કે અહીં શું ચાલુ છે, શું થાય છે ને શું નહીં. હા, એ વાત વાત કરવી પડશે. 100% વાત સાચી. હા નકર ચાકે મારો ને બાકી મારે રાતે મારા હુવા જવું પડે. ભણનો તરસ છે બહુ યાર. હવે ઘરે જશું અત્યારે? અત્યારે તો ઘરે જાહો મને તો આજે વાંકે જ નહીં આવી યાર. એ કઈ વાંક? સાચું શીખે શું પણ એ મારે જાણવું તો ઈ તો પડશે. હવે કાલ હવે આપણે ભુવાને બોલાવી પછી મારા વાત કરવી. મોગીનો પવન ના આવ્યા ગમે તે હોય. હા, આવું હોય એટલે ના આવે કદાચ. મારા મોગી જ વેણ વચન છોડતી નહીં ગમે તે હોય. કંઈક કરવું તો પડશે હો કાલ. તમારા જોડે હા કોઈ ભૂવો હારો? ઈ તો હા, હે તો ખરો. હે હે. કોક તાંત્રિક બાત્રિક ને આમ કરો ને ફોન બોન. હા તે કાલ કરીએ ને. કાલ આપણે હે ને હા. આજે આવી કોઈ પછી હે ને વાત કરવી. હો કાલ તાંત્રિક હારો ગોતતા હો. હા તો કઈ વાંધો અને નહીં. આનું નિરાકરણ કરો. હવન કરો તો હવન કરી નાખે 50,000 ભલા વેરવા પડે. હા તો કઈ વાંધો નહીં. હો? ચાલો અરે અરે ના ડોગરજી ઘરે જઈએ બે તો.